Ram Jaya Ram Jaya Jaya Ram Shri 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 Ram Jaya Ram Nandana Raja Ram Dasharatha Nandana Raja Ram Dasharatha Nandana Sita Ram Dasharatha Nandana Raja Ram Dasharatha Nandana Raja Ram Radha Madhava Radha अनंत कोटि वैष्णववृंद की जय। राधा गिरधारी भगवान की जय। निताई गौर प्रेमानंदे हरि हरि। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया। भगवती उत्तम श्लोके भक्तिर्भवती नयेष्टकी।
તો 7 દિવસીય ભાગવત સપ્તાહના આ 6ઠ દિવસમાં પધારેલા સમસ્ત ભક્તોનું હાર્દિક સ્વાગત છે. જીવ આ સંસારમાં પોતાના કર્મ અનુસાર સુખ અને દુઃખનો અનુભવ કરે છે. હકીકતમાં આ સંસારમાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી, પણ જીવને એક ખોળિયા રૂપી ટોપી પહેરી છે કે હું આ ગામનો છું, અમારા મા બાપ છે, અમારા છોકરાઓ છે, અને એમને સુખી કરવા આ મારા જીવનનું લક્ષ્ય છે. બસ આવું માની લીધું છે દરેક જીવ. અને આપણને લગભગ ઘણા ખરા લોકોને એટલી ખબર છે કે હું મથું છું એ ખોટું જ મથી રહ્યો છું, રાત દિવસ જે મહેનત કરી રહ્યો છું ખોટી મહેનત છે, કે એમાંથી મને 1% સુખ મળવાનું નથી. પણ તોય એ જીવાત્મા મહેનત કરે છે કે મારી પત્નીને, મારા દીકરાઓને, મારા પરિવાર કુટુંબને, સમાજને, મારા ગામને, આ બધાને હું સુખી કરું, અને એના માટે હું ગમે તે દુઃખ સહન કરવા માટે તૈયાર છું. પણ આ બધા જે છે ને સ્તર, એ બધા શરીરના લેવલો છે, શરીરના સ્તર ઉપરની વાત છે. આત્માના સ્તર ઉપરની વાત આ નથી. તમે કોઈને ખાવાનું આપો તો એને શરીરને સુખી કરી રહ્યા છો. તમે કોઈને દવા આપો તો એ શરીરને સુખી કરી રહ્યા છો. તમે પાણીની પરબો બંધાવતા હોય, ઘણા લોકો કહે ને આ બધી દવા, ખાવાનું, પછી પાણીની પરબો, આંધળાઓને સાયકલ, આ જે વસ્તુઓ છે એ શરીરને સુખી કરવા વાળી વસ્તુ છે. પણ એક જ એવી વસ્તુ છે હરિકથા, જે આત્માને સુખી કરવા વાળી વસ્તુ છે. અને આનાથી જ જીવાત્મા સુખી થઈ શકે છે, જન્મ મરણના ફેરામાંથી છૂટી શકે છે. એટલા માટે જેટલા પણ સ્તર છે, લેવલો છે, એ બધા શરીરના છે, અને શરીરના લેવલ ઉપર બધા કર્મ કરી રહ્યા છે. પણ આત્માના લેવલ ઉપર કર્મ કરવું જોઈએ. શ્રીમદ ભાગવત ગ્રંથમાં આપણે નરક લોકનું વર્ણન સાંભળ્યું. આવી રીતે અલગ અલગ કથાઓ સુખદેવ ગોસ્વામી કરે છે. પરીક્ષિત મહારાજ જિજ્ઞાસા કરે છે કે મારે ગજેન્દ્રની કથા સાંભળવી છે. અને ગજેન્દ્રની કથા કે ગજેન્દ્ર એક હાથીના શરીરમાં પણ કઈ રીતે ભગવાનની પ્રાપ્તિ કરી. ત્યારે સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, ગજેન્દ્ર એક હાથીના શરીરમાં હતો, પણ તોય એને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ, ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. અને આ સંસારનો જીવાત્મા મનુષ્ય શરીરમાં છે, પણ તોય એને નથી થતી. અને એક પશુ શરીરમાં કેમ થઈ? એનું કારણ શું હતું? કારણ કે એ ગત જન્મોમાં રાજા હતો. આ ગજેન્દ્ર એક રાજા હતો, પણ એને એક સાધુનો અપરાધ કર્યો, અને સાધુના અપરાધથી એને હાથીનું શરીર મળ્યું હતું. સુખદેવજી કહે છે. હવે એના
એ ઋષિ મુનિ એ રાજાના મહેલમાં ગયા, પણ એનો સત્કાર ન કર્યો. આદર સત્કાર કરવો જોઈએ ને, આપણા ઘરે કોઈ આવે તો પધારો, એને કંઈક ચા પાણી નાસ્તા જે પણ લોકોની મહેમાન ગતિ હોય એ લોકો કરવડાવે. પણ આ આવ્યા ઋષિ મુનિ તો પૂછ્યું પણ નહીં. ત્યારે ઋષિ મુનિએ કીધું કે આ રાજાના લેવલ ઉપર છે અને કેટલો અહંકાર છે ધનનો. જ્યાં હું તને શ્રાપ આપું છું તું હાથી બની જા. ત્યારે આ રાજા હાથી બની ગયો અને બીજા જીવનમાં એ ગજેન્દ્ર બન્યો હાથીના શરીર. હાથીના શરીરમાં ત્રિકૂટ પર્વત ઉપર રહેતા હતા. બ્રહ્મલોકની વાત છે, ત્રિકૂટ પર્વત. અને ત્રિકૂટ પર્વતમાં એક દિવસની ઘટના છે કે ગરમી બહુ પડતી. ગરમીનો સમય હતો તો ગજેન્દ્ર અને એનો પરિવાર, એના સગાવાલા, આ બધા નદીમાં સ્નાન કરવા માટે ગયા. ગજેન્દ્ર ત્રિકૂટ પર્વતમાં પોતાના પત્ની, પરિવાર અને પુત્રોની સાથે એ નદીમાં સ્નાન કરી રહ્યા છે. તો ગજેન્દ્ર એ નદીની અંદર સ્નાન કરી રહ્યો છે અને પોતાના પત્નીને, પરિવારને કહે છે કે આવો સ્નાન કરવા આવો. પણ બહારથી પત્નીને ના પાડે, ના અમને તરતા આવડતું, એના કે અમે ડૂબી જશું. પણ હાથી એ પાણીમાં રહ્યો હાથી છે ને પોતાની સૂંઢ ભરે છે અને શું કરે છે? પરિવારને સુખી કર્યા. કાંઈ વાંધો નહીં, પૈસા તો ભર્યા છે વોટર પાર્કમાં જવાના, તો વસૂલ તો કરો. તો ગજેન્દ્ર પાણીમાં રહ્યો પોતાના પરિવારને જળના છાંટા નાખીને સુખી કરી રહ્યો છે. આ સંસારના જીવાત્માની પણ આ જ દશા છે કે પોતાના પરિવારને સુખી કરવા માટે બહુ મહેનત કરે છે રાત દિવસ. ગજેન્દ્ર કહે છે કે આવો સ્નાન કરી લો, આવી ગરમી છે, આવા ઠંડા જળમાં સ્નાન કરી લો, શરીરમાં, તમારા શરીરમાં શીતળતા પ્રદાન થશે. પણ કોઈ આવતું નથી. અને સુખ પ્રાપ્ત કરવામાં આ ગજેન્દ્ર, એને એ ખબર ન પડી કે કાળ એટલે કે મગર મારો પગને ખેંચી રહ્યો છે. ગજેન્દ્ર સ્નાન કરી રહ્યો છે ને આનંદ. આ ગજેન્દ્ર એવો હતો કે જ્યાં પગ મૂકતો ને તો ધરતી આખી ડોલવા માંડતી. એવો ખતરનાક હતો ગજેન્દ્ર, એનો પ્રતાપ એવો હતો. પણ એ જ ગજેન્દ્ર જળમાં ગયો અને જ્યારે મગરે એનો પગ પકડ્યો કાળ, અને પકડીને એને જળની અંદર ખેંચી રહ્યો છે. આવી રીતે આ ગજેન્દ્ર પોતાના પરિવારને કહે છે કે મને બચાવો, હું હવે મરી જવા રહ્યો છું, બસ મરી જઈશ. પોતાની શક્તિથી આ ગજેન્દ્રએ બહુ મહેનત કરી, પણ તો એને કોઈ બચાવી ન શકે. પરિવાર, બધા સદસ્યો, સંતાનો બધા કિનારા પર ઊભા રડી રહ્યા છે. ભક્તો, જેમ ગજેન્દ્રની આ સ્થિતિ છે એવી આ સંસારના જીવ પણ એની આ દશા છે. જેમ ગજેન્દ્ર જળની અંદર ગ્રાહ મગર એને પકડી રહ્યો છે, એવી રીતે આ સંસારના જીવને પણ કાળ ખાઈ રહ્યો છે. કઠણ ચોટની કાળ મોંઘેરું આ એક ભજન ગાય છે કે બધાને કાળ ખાઈ રહ્યો છે. અને એક દિવસ એવો આવે છે કે એકી ઝાટકે એને હોસ્પિટલમાં મૂકી દે છે, આઈસીયુમાં તરત. અરે અમારી સાથે હમણાં બેઠા હતા, પણ નહીં, હેમરેજ થઈ ગયું, બીમાર થઈ ગયા, અટક આવી ગયું, બીપી હાઈ થઈ ગઈ. આવી રીતે
આ ગજેન્દ્રની જેમ સંસારનો જીવાત્મા પણ હોસ્પિટલમાં પડ્યો હોય છે અને બહાર ટેબલ ઉપર બધા બેઠા બેઠા રડી રહ્યા છે કે કોણ બચાવશે, અમારા પરિવારના સદસ્યને કોણ બચાવશે. ત્યારે ડોક્ટર પણ એમ જ કહે છે કે ભગવાન ઉપર બધું છોડી. ભક્તો, આ સંસારના જીવાત્માઓની બહુ ભૂંડી આદત છે. ખોટી આદત શું છે ખબર છે? સંસારના જીવની ખોટામાં ખોટી આદત એ છે કે જ્યારે સુખ આવે છે એટલે માણસ ભૂલી જાય છે ભગવાનને. દરેક જીવાત્મા જ્યારે સુખ આવે એટલે એ ભગવાનને ભૂલી જાય છે અને જ્યારે દુઃખના ડુંગરાઓ પડે ને ત્યારે ભગવાનને યાદ આવે છે. અને અહીંયા ગજેન્દ્ર, એને લાગ્યું કે હવે મને આ સંસારમાં કોઈ બચાવી શકે એમ નથી. ના મારો પરિવાર નહીં તો મારા સંતાનો, ન તો મારા કોઈ ફેમિલીના કોઈ પણ મેમ્બરો, બધા લોકોથી ગજેન્દ્ર દુખી થઈ રહ્યો છે કે આ એમની માટે મેં આટલી મહેનત કરી પણ કોઈ મને બચાવી નથી શક્યું. ત્યારે ગજેન્દ્રએ જોયું કે હવે એકનો જ સહારો છે અને એ ભગવાન જ મને આ જન્મ મરણના ફેરામાંથી છોડાવી શકશે અને મારી રક્ષા કરશે. આવી રીતે એ જળની અંદર, ત્રિકૂટ પર્વતના કિનારે જળની અંદર એક કમળનું ફૂલ હતું અને એ કમળનું ફૂલ સૂંઢમાં લઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારી રક્ષા કરો. કારણ કે ગીતામાં તમે કીધું છે કે કોઈ મને ફૂલ અર્પણ કરે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ ભક્તિ પૂર્વક મને ફૂલ અર્પણ કરે છે તો હું એની રક્ષા કરું છું. તો હે પ્રભુ, તમે મારી રક્ષા કરો. એનું મોઢું ડૂબાઈ રહ્યું છે, નાક કાન બુડત રહે, બધા શરીરના અંગો ધીરે ધીરે ડૂબી રહ્યા છે ને કોઈનો સહારો નથી. બસ હવે નાક જળમાં ડૂબી જવા રહ્યું છે. એ જ ઘડીએ ગજેન્દ્રએ પોતાના હાથમાં કમળનું ફૂલ લીધું અને પ્રભુને, એ વિષ્ણુને, નારાયણને આપે છે કે પ્રભુ, હું તમને પ્રેમપૂર્વક આ ફૂલને અર્પણ કરું છું, તમે સ્વીકાર કરો અને આ ભક્તને પ્રાર્થના કે તમે મારી રક્ષા કરો. ત્યારે એ જ ઘડીએ ભગવાન વૈકુંઠમાં સોનાના સિંહાસન પર બેઠા હતા અને એકી ઝાટકે એ ભગવાન ઊભા થઈ ગયા અને ઊભા થઈને લક્ષ્મીજી કહે છે, ક્યાં જાઓ છો સ્વામી? કે અત્યારે 1 મિનિટનો સમય મારી પાસે નથી. જો હું 1 મિનિટે મોડું કરું ને તો ત્યાં મારા ભક્તની રક્ષા કરવા વાળું કોઈ નથી. મારા ભક્તનો જીવ જોખમમાં છે. અને ભગવાન તરત જ સુદર્શન ચક્રને આજ્ઞા આપી દીધી કે હે સુદર્શન, આજે મારી ગતિ પણ ધીમી છે, એટલા માટે હું તમને આદેશ આપું છું કે જાઓ અને પેલા ગ્રાહ મગરનો કલ્યાણ કરી દો, એનો ઉદ્ધાર કરી દો. ત્યારે સુદર્શન ચાલતું હું ગોળ ગોળ ફરતું સૌથી પહેલા પેલા મગરનું ગળું કાપી નાખ્યું. અને અહીંયા એ દ્વારિકાધીશ ભગવાન પોતાના ગરુડ ઉપર સવાર થઈને આવે છે અને ગજેન્દ્રને રક્ષા કરે છે. ત્યારે ગજેન્દ્ર પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે નિશ્ચિત ભક્ત વત્સલ છો. ભક્ત વત્સલનો અર્થ છે કે જે ભક્તોની રક્ષા કરવા વાળા છે. આ સંસારમાં કોઈની રક્ષા નથી કરતું. આ માત્ર સંસારના લોકો તો સ્વાર્થના ભરેલા છે, પણ હકીકતમાં જો આપણી રક્ષા જો કોઈ કરતો હોય ને તો પરમ પિતા ભગવાન દયાળુ છે. બીજું કોઈ એ આખી સભામાં દ્રૌપદી બધાની પાસે ગઈ હતી. દ્રૌપદી કે હે ભીષ્મ પિતામહ, હે દ્રોણાચાર્ય, 5 પતિ હતા, બધાની પાસે ગઈ પણ કોઈએ રક્ષા ન કરી. ત્યારે દ્રૌપદીને
એમના ગુરુ મહારાજે કીધું હતું નાનપણમાં, એક વાક્યને યાદ રહી ગયું હતું કે હે દીકરી, જ્યારે આ સંસારમાં કોઈનો સહારો ન મળે તો એ દ્વારિકાના નાથ ભગવાનને યાદ કરજે. અને દ્રૌપદીએ બે હાથ ઊંચા કર્યા, અને કારણ કે દ્રૌપદી રજસ્વલા હતી એ સમયે, એ દ્રૌપદી સફેદ વસ્ત્રમાં, એક વસ્ત્રમાં હતી, રજસ્વલા, એની કોઈ રક્ષા કરી શકો એમ નથી. અને દ્રૌપદીએ પોતાની શક્તિનો પણ કોઈ ભરોસો ન કર્યો, એક જ વ્યક્તિ ઉપર, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઉપર, કે પ્રભુ હવે તમને બધું સમર્પણ. બે હાથ ઊંચા કર્યા અને ભગવાનને પ્રાર્થના કરે છે, હે ગોવિંદ દ્વારિકા વાસી પાહી પાહી જગતપતે, હે જગતના નાથ તમે મારી રક્ષા કરો. ત્યારે ભગવાન આવે છે, અને ભગવાન આવીને સૌથી પહેલા વસ્ત્રોને આદેશ આપે છે કે હે વસ્ત્ર, તમે પહેલા જાઓ અને મારી બહેનની રક્ષા કરો. ત્યારે ભગવાન વસ્ત્ર દ્વારા દ્રૌપદીની રક્ષા કરે છે અને 999 ચીર પૂરા કરે છે. અશ્વત્થામા, આ બધા જે પણ બધા ઉભા હતા, દુશાસન આ સાડી ખેંચી રહ્યો છે, અને સાડી ખેંચતા ખેંચતા એને ફેણ આવી ગયા, અને આખો મહેલ સાડીથી ભરાઈ ગયો છે. ત્યારે दुशासन विचार करे छे कि ये साड़ी है कि नारी है कि साड़ी बनाने की फैक्ट्री है. आ छे शू? साड़ी खूटती ज नथी. साड़ी तो 5.5 मीटर ની આવે તો 6 મીટર ની આવે. આ તો ઢગલા પર આખા મહેલમાં ઢગલા ઢગલા થઈ ગયા, પણ સાડી ખૂટતી નથી. અને દુશાસન જે 10,000 હાથીનું બળ રાખવા વાળો હતો, એ ધડામ કરતો નીચે પડી ગયો. અને ભક્તો, એ સભાની અંદર દ્વારિકાના નાથ એ પ્રભુ પ્રગટ થયા છે. ભક્તો, એ ભગવાન કોઈને દર્શન નથી આપતા, પણ આજે પાપી તાપી જીવોને પણ એ ભગવાને દર્શન આપી દીધા. દુર્યોધને એવું કયું પુણ્ય કર્યું હતું કે દુર્યોધનને દર્શન આપ્યા? દુશાસને એવું કયું પુણ્ય કર્યું હતું કે ભગવાને એને દર્શન આપ્યા? ભક્તના સહારે જ્યાં આગળ ભક્ત હોય ને ત્યાં આગળ ભગવાન પ્રગટ થઈ જાય છે, અને જે લોકો પાપી તાપી લોકો હોય ને એનું પણ કલ્યાણ કરી દે છે. આજે દરેક જગ્યાએ આજે રથયાત્રાઓ થાય છે. હરે કૃષ્ણ ઇસ્કોન સેન્ટર થી રથયાત્રાઓ થાય છે. તો ભક્તો શું કરે છે? ભગવાન જગન્નાથને રથ ઉપર બિરાજમાન કરે છે, અને સડક ઉપર એટલે કે રોડ ઉપર એ ભગવાન જાય છે. અને પાપી તાપી જીવો જે ક્યારે ભગવાનના મંદિરમાં ક્યારે નથી જતા, ભગવાન રોડ ઉપર આવીને એને દર્શન આપે છે.